તો મિત્રો આ તો આપણું ડોક્યુમેન્ટનું કવર પેજ માટેની માહિતી. ત્યારબાદ આવે છે બ્લેન્ક પેજ. માની લો કે તમારે હાલમાં એક જ બ્લેન્ક પેજ છે, એક્સ્ટ્રા કોઈ બ્લેન્ક પેજ નથી. તે બ્લેન્ક પેજ તમારે ડિલીટ કરવું હોય તેની માટે બ્લેન્ક પેજ એડ કરી શકશો. એક કરતાં વધારે બ્લેન્ક પેજ તમારે જ્યારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. તો આની માટેની સિમ્પલ અને એવી માહિતી છે કે જેના દ્વારા તમે કોઈ બી પ્રકારનું કાર્ય કરી શકો છો. બ્લેન્ક પેજ ડાયરેક્ટ તમારે કોઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો. જો મિત્રો અત્યારે ઉપર પહેલું પેજ છે, નીચે સેકન્ડ બીજું પેજ છે. હવે તમારે કોઈ બ્લેન્ક પેજ નીચે એડ કરવું છે ત્રીજું, તો તમે અહીંથી ઇન્સર્ટમાં જઈને બ્લેન્ક પેજ ઉપર ક્લિક કરશો એટલે નીચે ત્રીજું પેજનું ઉમેરાઈ જશે. એની માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ એન્ટર. કીબોર્ડમાંથી કંટ્રોલ પ્રેસ દબી રાખીને એન્ટર આપશો તો પણ તમે નીચે નવા પેજ ઉપર આવી જશો. નવું પેજ પણ ક્રિએટ થઈ જશે. ત્યારબાદ છે પેજ બ્રેક. જ્યારે તમે કોઈ પેજમાં ટાઈપિંગ કરતા હોય ને તમને પેજ બ્રેકનો ખ્યાલ ન હોય તો તમે સીધા પેજ બ્રેક પર જવું હોય તો અહીંયા ઇન્સર્ટ પેજ બ્રેક આપશો એટલે ડાયરેક્ટ ઓટોમેટિકલી પેજ બ્રેક ઉપર તમે પહોંચી જશો. અથવા તમે કોઈ નવા પેજ માટે જતા હોય તો નવું પેજ પણ આની અંદર એડ થઈ જશે. અત્યારે આપણી પાસે લોટ્સ ઓફ પેજ આની અંદર અવેલેબલ છે, 5 પેજીસ અવેલેબલ છે. તો મિત્રો આ હતું કવર પેજીસ, બ્લેન્ક પેજીસ અને પેજ બ્રેક્સ. ત્યારે આજ બાદ આપણે શીખશું. થેન્ક યુ વેરી મચ. બાય. નેક્સ્ટ ટ્યુટોરિયલ ટેબલ કન્ટેન્ટ આપણે શીખશું. થેન્ક યુ વેરી મચ. બાય.